ભીંડા બટેટાનું એકદમ ક્રિસ્પી ચોટે નહીં એવું શાક બનાવવા સૌથી પહેલાં કડાઈમાં તેલ લઈ તેમાં હિંગ નાખવાની, હળદર નાખવાની અને તેને થોડું હલાવી અને લસણ જે વાટ્યું છે એ લસણ 1 ચમચી નાખી દેવાનું. ત્યારબાદ ભીંડો સમારેલો છે એ નાખી દેવાનો અને ભીંડાને એકદમ લાલ થાય એવી રીતે ક્રિસ્પી થવા દેવાનો. તો ભીંડો એકદમ ક્રિસ્પી થઈ જાય પછી એમાં બટેટાને મેં 3થી 4 સીટી વગાડી અને એકદમ ઝીણા સમારીને કુકરમાં ઓછા પાણીમાં બાફી લીધા છે એ એમાં નાખી દેવાના. ત્યારબાદ 2 ચમચી લાલ મરચું પાવડર નાખવાનું, હળદર પાવડર નાખવાની અને ધાણા જીરું પાવડર નાખવાનું. પછી સ્વાદ મુજબ મીઠું નાખવાનું અને લીંબુ નાખી દેવાનું 1 અને પછી થોડી ખાંડ નાખવાની 1 ચમચી, જેથી બધા મસાલા બેલેન્સ થઈ જાય. તો રેડી છે આપણું એકદમ ક્રિસ્પી અને ચટપટું ભીંડા બટેટાનું શાક.